નમસ્કાર સાહેબ, નમસ્કાર, જય ગણેશ. આપનો મેસેજ આપશો. અમારો મેસેજ પહેલો તમે ચરણજી સાહેબનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. અમારા ભંડારમાં આવ્યા એના માટે. અમારું આ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ શિકારોનું 9મું વર્ષ છે. આ વખતે અમે સમુદ્ર મંથનની થીમ રાખેલી છે. સમુદ્ર મંથનની થીમમાં અમે જેવી રીતે દેવ અને દાનવ ભેગા થઈને કોઈ કાર્ય કરે છે એવી રીતે અમે એક મેસેજ આપીએ છીએ સોસાયટીને કે આપણે બધા ભેગા થઈને કોઈ પણ એક કાર્ય હોય, પોતાનો ઈગો સ્વાર્થ વગર આપણે કોઈ મોટું કામ કરીએ, બધું દુનિયાને કંઈ સોસાયટીને કંઈ સારી વસ્તુ આપી શકીએ. એના માટે અમે સમુદ્ર મંથનની સ્પેશિયલ રાખેલી છે. અમે ચરણજી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે કિંમતી સમય લઈને અહીંયા આવ્યા. આપનો મેસેજ આપશો સાહેબ. જે વર્ષોથી અહીંયા ગણપતિ દાદા બેસાડે છે, હવે એવું લાગે છે કે આખા હિન્દુસ્તાનની અંદર જેવી રીતે દાદા ગણપતિનો ઉત્સવ વધતું જાય છે કે આખા ઇન્ડિયામાં હવે તો ઠેર ઠેર જગ્યા, પહેલાં ગુજરાતમાં બહુ ઉત્સવ હતો, હવે તો પગ મૂકવાની જગ્યા નહીં રહેતી. હું તો કોઈ ભગવાનને એવી પ્રાર્થના કરું કે આનાથી વધારે ઉત્સાહ થાય, ધર્મનો પ્રચાર થાય, ધર્મનું જ્ઞાન મળે, નાના નાના બાળકોને બધાને એવી જ્ઞાન પ્રગતિઓ મળે કે જેનાથી ધર્મનું ઘણું બધું પ્રચાર થાય. થેન્ક યુ વેરી મચ સર.